ગલીમંડીના વેપારી પાસેથી ₹6.9 કરોડના હીરા લઈ 11 વેપારી અને દલાલનું ઉઠમણું। વૃદ્ધ પિતા સાથે રિયલ અને સીવીડી હીરાનો ધંધો કરતા ધનેશભાઈ સંઘવી પાસેથી 2 વર્ષના સમયગાળામાં બધાએ હીરા લીધા પણ પેમેન્ટ કર્યું નહીં। ઇકોસેલે 2 વેપારીની ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા। નવસારીનો વેપારી પરાગ મહેતા મહિધરપુરા પોલીસ મથકમાં નોંધાયેલી ₹15 લાખના હીરાની ઠગાઈમાં જેલમાં છે। વૃદ્ધ પિતા સાથે રિયલ અને સીવીડી હીરાનો ધંધો કરતા ધનેશભાઈ સંઘવી પાસેથી 2 વર્ષના સમયગાળામાં બધાએ હીરા લીધા પણ પેમેન્ટ કર્યું નહીં। ઇકોસેલે 2 વેપારીની ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા। નવસારીનો વેપારી પરાગ મહેતા મહિધરપુરા પોલીસ મથકમાં નોંધાયેલી ₹15 લાખના હીરાની ઠગાઈમાં જેલમાં છે। સુરતના મહિધરપુરા ગલેમંડી ખાતે 5 જુદા જુદા નામે વૃદ્ધ પિતા સાથે રિયલ અને સીવીડી હીરાનો વેપાર કરતા વેસુના વેપારી પાસેથી 9 વેપારી અને 2 દલાલે 2 વર્ષના સમયગાળામાં ₹6.9 કરોડ રૂપિયાના હીરા ખરીદી પેમેન્ટ નહીં કરી ઉઠમણું કરતા ઇકોસેલે આ અંગે ગુનો નોંધી 2 વેપારીની ધરપકડ કરી તેમના 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। જ્યારે 9 વેપારી પૈકી નવસારીનો વેપારી પરાગ મહેતા મહિધરપુરા પોલીસ મથકમાં નોંધાયેલી ₹15 લાખના હીરાની ઠગાઈમાં જેલમાં છે। ઇકોસેલના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાન સિરોહી માલગાંવના વતની અને સુરતમાં વેસુ આભા રોડ સુડા ભવનની સામે સંપ્રીતિ પેલેસ ઘર નંબર 301માં રહેતા 43 વર્ષીય ધનેશભાઈ મોહનલાલ સંઘવી તેમના વૃદ્ધ પિતા સાથે મહિધરપુરા ગલીમંડી સુથાર ફળિયું સુંદર સદન 3જા અને 4થા માળે ડીએમ જ્વેલર્સ ધનેશ મોહનલાલ સંઘવી દિવાંશી જેમ્સ મોહનલાલ ભેરુમલ સંઘવી અને શીતલ છાયા ડાયમંડના નામે રિયલ અને સીવીડી હીરાનો વેપાર કરે છે। મહિધરપુરા હીરા બજાર જદાખાડી શુકન બિલ્ડિંગ ઓફિસ નંબર 501માં હાનિયા જેમ્સના નામે સીવીડી હીરાનો વેપાર કરતા પાંચાભાઈ ઉર્ફે અનુભાઈ નારણભાઈ શિંગડે વર્ષ 2022માં ધનેશભાઈની ઓફિસે આવી વાતચીત કર્યા બાદ વેપાર શરૂ કર્યો હતો અને શરૂઆતમાં સમયસર પેમેન્ટ કરી વિશ્વાસ કેળવ્યો હતો। તેવી જ રીતે વર્ષ 2022થી 2024 દરમિયાન વરાછા અને મહિધરપુરા હીરા બજારમાં હીરાનો વેપાર કરતા વેપારીઓ હિતેશ સુરેશભાઈ ગુંદાળા ભરવાડ દલાલ હિતેશભાઈ કેશાભાઈ પુરોહિત મારફતે હનુભાઈ દેવાભાઈ સાપરા મેર ઉપરાંત અન્ય વેપારીઓ નવીનભાઈ ભરતભાઈ સોની નિલેશભાઈ નવીનચંદ્ર શાહ પરાગભાઈ હીરાલાલ મહેતા વિપુલ વિઠ્ઠલભાઈ પટેલ વિગુલભાઈ રાજેશભાઈ વાઘાણી અને દલાલ અશોકભાઈ પ્રાગજીભાઈ પટેલ મારફતે વેપારી રાજુભાઈએ તેમની ઓફિસ આવ્યા હતા અને હીરા ખરીદી સમયસર પેમેન્ટ કરી વિશ્વાસ કેળવ્યો હતો। જોકે ત્યારબાદ તેમણે કુલ ₹6,08,58,691ના હીરા ખરીદી પેમેન્ટ ચૂકવ્યું નહોતું અને તમામ વેપારીએ બંને દલાલે કામ બંધ કરી દઈ ઉઠમણું કર્યું હતું। આ અંગે ધનેશભાઈએ ગતરોજ 9 વેપારી અને 2 દલાલ વિરુદ્ધ ગતરોજ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ₹6.9 કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાવતા તપાસ ઇકોસેલને સોંપવામાં આવી હતી। ઇકોસેલે આ ગુનામાં 2 વેપારી પાંચાભાઈ ઉર્ફે અનુભાઈ નારણભાઈ શિંગડ રહેવાસી ઘર નંબર A203 સત્યમ શિવમ સુંદરમ એપાર્ટમેન્ટ નનસાડ ગામ કામરેજ સુરત મૂળ રહેવાસી ભેભા ગામ તાલુકો ઉના જિલ્લો ગીર સોમનાથ ને કામરેજથી જ્યારે નિલેશભાઈ નવીનચંદ્ર શાહ રહેવાસી ઘર નંબર 1003 હેરિઝોન એપાર્ટમેન્ટ VIP રોડ વેસુ સુરત મૂળ રહે ખોડલા ગામ તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠાને વેસુ ખાતેથી ઝડપી પાડી તેમની ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। આ ગુનામાં સામેલ નવસારીનો વેપારી પરાગ મહેતા મહિધરપુરા પોલીસ મથકમાં નોંધાયેલી ₹15 લાખના હીરાની ઠગાઈમાં જેલમાં છે। વધુ તપાસ PI KV બારિયા કરી રહ્યા છે। ઉઠમણું કરનારા આરોપીઓ સુરત નવસારી ભાવનગર બનાસકાંઠા અને ગીર સોમનાથના એક પાંચાભાઈ ઉર્ફે હનુભાઈ નારણભાઈ શિંગડ રહેવાસી ઘર નંબર A203 સત્યમ શિવમ સુંદરમ એપાર્ટમેન્ટ નનસાડ ગામ કામરેજ સુરત મૂળ રહેવાસી ભેભા ગામ તાલુકો ઉના જિલ્લો ગીર સોમનાથ 2 હિતેશ સુરેશભાઈ ગુંદાળા ભરવાડ રહેવાસી પહેલી શેરી સ્વસ્તિક એપાર્ટમેન્ટની પાછળ સીતારામનગર સોસાયટી સિંધી કેમ્પ નવસારી મૂળ રહેવાસી દેવગાણા ગામ તાલુકો શિહોર જિલ્લો ભાવનગર દલાલ હિતેશભાઈ કેશાભાઈ પુરોહિત રહેવાસી ઘર નંબર C101 ભક્તિ હાઇટ્સ સન્ડે રેસિડેન્સીની સામે કોસાડ સાયણ રોડ અમરોલી સુરત મૂળ રહેવાસી મેવાડા ગામ તાલુકો ધાનેરા જિલ્લો બનાસકાંઠા હનુભાઈ દેવાભાઈ સાપરા મેર રહેવાસી ઘર નંબર 6364 દેવદીપ સોસાયટી છાપરાપાટા રોડ અમરોલી સુરત મૂળ રહેવાસી રાજપીપળા 1 ગામ તાલુકો ગઢડા સ્વામીના જિલ્લો બોટાદ 5 નવીનભાઈ ભરતભાઈ સોની રહેવાસી 201 રાધે રાધે એપાર્ટમેન્ટ રઘુનંદન 2 સોસાયટી ઇન્દોર રોડ દાહોદ હાલ રહેવાસી નવસારી
નિલેશભાઈ નવીનચંદ્ર શાહ, રહેવાસી ઘર નંબર 1003, હેરિઝોન એપાર્ટમેન્ટ, VIP રોડ, વેસુ, સુરત, મૂળ રહેવાસી ખોડલા, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા. 7 પરાગભાઈ હીરાલાલ મહેતા, ઠેકાણું 501, શુકન બિલ્ડિંગ, હીરા બજાર, જદાખાડી, સુરત, રહેવાસી નવસારી. 8 દલાલ અશોકભાઈ પ્રાગજીભાઈ પટેલ, રહેવાસી ઘર નંબર B220, શિવમ કોમ્પ્લેક્સ, કુંભારિયા, પૂણા ગામ, સુરત. રાજુભાઈ, રહેવાસી લુન્સીફુઈ, નવસારી. વિપુલ વિઠ્ઠલભાઈ પટેલ, 16 સહજાનંદ બિલ્ડિંગ, હીરા બજાર, મૈદરપુરા, સુરત. વિગુલભાઈ રાજેશભાઈ વાઘાણી, રહેવાસી ઘર નંબર 502, શરણમ એલિગન્સ, કોઝવે, ભરીમાતા રોડ, સિંગણપોર, કતારગામ, સુરત. મૂળ રહેવાસી સાકરિયા પ્લોટ, સણોસરા ગામ, તાલુકો જિલ્લો ભાવનગર. TV18 ન્યૂઝ, સુરત.